નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, તારીખ 1 ઓગસ્ટ 2024ના રોજ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકોની ભરતીની પ્રક્રિયા અંગેની સૂચનાઓ જે છે તે મહત્ત્વની સૂચનાઓ બહાર પાડતો એક મહત્ત્વનો પરિપત્ર જે છે તે મિત્રો ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આ જીઆર બહાર પાડવામાં આવ્યો છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે શિક્ષણ વિભાગનો આ જીઆર એટલે કે પરિપત્ર કઈ બાબતનો છે અને જૂના શિક્ષકોની ભરતી અંગે કઈ સૂચનાઓ બહાર પાડવામાં આવી છે તેના લઈને આ વિડીયોમાં આપણે આગળ વાત કરીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શન યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંગે સૂચનાઓ બહાર પાડવા બાબતનો ગુજરાત સરકાર શિક્ષણ વિભાગનો ઠરાવ ક્રમાંક ED/MSM/E-3/2023/3375/G સચિવાલય ગાંધીનગરનો 1/8/2024નો પરિપત્ર છે, જેમાં કુલ મિત્રો 5 જેટલા જૂના પરિપત્રો વંચાણ લીધેલ છે. જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિમય 1974, શિક્ષણ વિભાગનો 2/7/2019 ઠરાવ, શિક્ષણ વિભાગનો 1/8/2024નું જાહેરનામું અને શિક્ષણ વિભાગના 4/1/2024ના ઠરાવ ક્રમાંકને વંચાણ લીધેલ છે. અમુક છે મિત્રો, ઉક્ત ક્રમ 1 સામે વંચાણ લીધેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 સન 1973ના ગુજરાતના 18માની કોલમ 35ની મળેલી સત્તાની રૂએ નોંધાયેલી બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની પસંદગી કરવા નિયમો કરવામાં આવે છે. ઉક્ત ક્રમ 2 સામે વંચાણ લીધેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિમય 1974થી શિક્ષકોની ભરતી અંગે જરૂરી શૈક્ષણિક લાયકાત સંબંધિત જોગવાઈ કરવામાં આવેલ છે. ઉક્ત 3 નંબરના પરિપત્ર સામે વંચાણ લીધેલ શિક્ષણ વિભાગના તારીખ 2/7/1999ના ઠરાવ ક્રમાંકથી શૈક્ષણિક સ્ટાફની ભરતીમાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો ભરતી રેશિયો 1:3 નિયત કરવામાં આવેલ છે. ઉક્ત ક્રમ 4 સામે વંચાણ લીધેલ શિક્ષણ વિભાગના 1/8/2024ના જાહેરનામા ક્રમાંકથી શિક્ષણ સહાયકોની ભરતી માટે અદ્યતન ભરતી નિયમો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેમાં જૂના શિક્ષકની વ્યાખ્યા નક્કી કરવામાં આવેલ છે. શિક્ષણ વિભાગના આ 2/7/1999ના ઠરાવ ક્રમાંકથી જે છે તે મિત્રો રાજ્યની ગ્રાન્ટેડ જે શાળાઓ છે તેમાં જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયા અંગે કોઈ સૂચના આપવામાં આવેલ નથી. રાજ્યની ગ્રાન્ટેડ શાળામાં ફરજ બજાવતા શિક્ષકોની જૂના શિક્ષક તરીકે ભરતી કરી શકાય તે માટે વિચારણા હતી અને આ વિચારણા સામે 5મા નંબરનો પરિપત્ર 4/1/2024ના રોજ ઠરાવ કરવામાં આવેલો હતો અને સમિતિએ ભલામણો પ્રસિદ્ધ કરી છે અને સૂચનાઓ પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે. પસંદગી સમિતિની વાત કરીએ તો બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવા માટે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ જૂના શિક્ષકની ભરતીની કાર્યવાહી કરશે. સમિતિના કાર્યો, ફરજો, મુખ્ય મથક, ખર્ચ કરવા સંબંધિત જોગવાઈઓ 4 નંબરના પરિપત્ર સામે જે છે તે કરવાની રહેશે. જૂના શિક્ષક તરીકેની લાયકાત અને પાત્રતા તો વાત કરીએ તો જૂના શિક્ષક તરીકેની લાયકાતમાં શિક્ષણ વિભાગની હસ્તકની બિનસરકારી અનુદાનિત માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળામાં ઓછામાં ઓછો 5 વર્ષનો સળંગ શૈક્ષણિક અનુભવ ધરાવતા, હાલ સેવામાં હોય અને તેવા નિયમિત શિક્ષક આ નિયમોની જોગવાઈને આધીન અરજી કરવા પાત્ર રહેશે. જાહેરાતની તારીખે વય નિવૃત્તિ માટે 2 વર્ષ કરતાં ઓછો સમય બાકી હોય તેવા શિક્ષક જૂના શિક્ષક તરીકે ભરતી માટે અરજી કરી શકશે નહીં. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને સામાન્ય ભરતી નિયમો 1967માં ઠરાવ્યા પ્રમાણે ઉમેદવાર કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ. શિક્ષક તરીકેના સમગ્ર સેવાકાળ દરમિયાન એક પણ વખત જૂના શિક્ષક તરીકે ભરતી બઢતીનો લાભ લીધેલ ન હોય તેવા મદદની શિક્ષક જ અરજી કરવા પાત્ર રહેશે. શિક્ષક તરીકેના સમગ્ર સેવાકાળ દરમિયાન જૂના શિક્ષક તરીકે ભરતી બઢતીનો લાભ માત્ર એક જ વખત મળવા પાત્ર થશે. જૂના શિક્ષકની જગ્યા માટેની અરજી કરવા બાબત જૂના શિક્ષકની જગ્યા માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારે જાહેરાતમાં નિર્દિષ્ટ કરવામાં આવેલ સૂચનાઓ અનુસાર નિયત નમૂનાનું નિયત ફી સાથે નિયત સમય મર્યાદામાં પસંદગી સમિતિની અરજી સાદર મોકલવાની રહેશે. ઉમેદવારની નિમણૂક જે સમયે માધ્યમ વિષય કેટેગરીમાં થયેલ હશે તે માધ્યમ વિભાગ પર જ અરજી કરી શકશે. ઉમેદવાર અરજી પત્રકમાં પાછું નામ ખેંચવા માટે ચૂકવેલ અરજી ફી પરત કરવામાં નહીં આવે. એક કરતાં વધુ અરજી કરવાની રહેશે નહીં. બિનસરકારી અનુદાનિત લઘુમતી શાળાઓમાં જૂના શિક્ષકની અરજી પત્ર ગણવામાં નહીં આવે. જૂના શિક્ષક તરીકે અરજી કરતા પૂર્વે શાળામાં હાલ નોકરી કરે છે તે શાળાના મંડળ આચાર્યની એનઓસી મેળવવાની રહેશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પર તે એનઓસી બતાવવાની રહેશે. જૂના શિક્ષક તરીકે અરજી કરતી વખતે ફરજ બજાવતા શાળા મંડળનું ખાતાકીય તપાસ ચાલુ કે પડતર નથી તેવું નોન ક્રિમિનલનું જે છે તે મિત્રો એક એનઓસી પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારે મેળવેલ શૈક્ષણિકના કુલ દિવસોના આધારે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. પસંદગી સમિતિએ ઉમેદવારોની યાદી તૈયાર કરવા માટે વિભાગવાર, માધ્યમવાર, વિષયવાર કેટેગરી બાદ ઉમેદવારોની યાદી તૈયાર કરવી પડશે. ઉમેદવાર આપેલ શાળા પસંદગી ક્રમને ધ્યાને લઈ શ્રેયાતાના પસંદગી યાદી મુજબ મળવાપાત્ર શાળા ફાળવણી કરવામાં આવશે.
અનુભવના આધારે પસંદગી યાદી ગણવામાં આવશે. વાત કરીએ મિત્રો ઉમેદવારની નિમણૂક, તો જે તે ઉમેદવારો સૌથી પહેલાં આવતા હશે એમને સૌથી પહેલાં લેવામાં આવશે. પાછળ